નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. આણંદમાં ગ્રીડ ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં આગ લાગી. અફડાતફડી વચ્ચે આગ પર કાબૂ મેળવાયો. આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી નજીક ગેસની લાઇન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે અફડાતફડી મચી હતી. જોકે ગેસ કંપનીની રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામ હાથ ધર્યું હતું. આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે છેલ્લા કેટલાય દિવસોથી ખોદકામ ચાલી રહ્યું છે. દરમિયાન આજરોજ ગેસ પાઇપ લીકેજ થતાં એકાએક આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી, જેને પગલે આસપાસના લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ ગેસ કંપનીના અધિકારીઓ તેમજ રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. ગણતરીની મિનિટોમાં જ કંપનીની રેસ્ક્યુ ટીમે સમારકામ કરી ગેસનું લીકેજ થતું બંધ કર્યું હતું અને આગ પર પણ કાબૂ મેળવ્યો હતો. આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ.